તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર ગુનો જાહેર થયો હતો. ઘટનાની હકીકત મુજબ ફરિયાદી મનીષ હિંમતલાલ રાઠોડ કર્ણાવતી ક્લબની બાજુમાં આવેલ ખેતલા આપા પાસે બેઠેલા હતા. તે દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા 4 થી 5 ઇસમોએ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. તપાસ દરમિયાન આ હુમલામાં ભાવેશ બળદેવભાઈ દેસાઈ તેમજ અન્ય ઇસમો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને લઈ સરખેજ પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો હતો. કેસમાં આરોપી ભાવેશ બળદેવભાઈ દેસાઈ વિરુદ્ધ હારીજ કોર્ટ દ્વારા પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને આરોપી કોર્ટમાં હાજર થતા સરખેજ પોલીસે તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજ તેને કબજામાં લીધો હતો. બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટ દ્વારા તારીખ 8 જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 12/2025ના રોજ એક ગુનો જાહેર થયેલો હતો. એમાં હકીકત એવી હતી કે જે મનીષ હિંમતલાલ રાઠોડ કરીને છે એ કર્ણાવતી ક્લબની બાજુમાં આવેલ ખેતલા આપા છે તે બેઠેલા હતા. એ વખતે એક ગાડીમાં અજાણ્યા ચાર માણસો આવેલા. એ પૈકી બળદેવભાઈ દેસાઈ છે, જે ભાવેશ બળદેવભાઈ દેસાઈ, એ અને બીજા સાથે બીજા અજાણ્યા માણસો હતા. એ આવીને ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરેલો. તે બાબતે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપી પકડવા પર બાકી હતા. આ જે આરોપીઓ છે એ પૈકી ભાવેશ બળદેવ દેસાઈ છે એ હારીજ કોર્ટમાં પકડ વોરંટના કામે હાજર થતા ત્યાંથી સરખેજ પોલીસે એનો 3/1/2026ના રોજ કબજો મેળવેલો છે ટ્રાન્સફર વોરંટથી. અને ત્યાર પછી એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે 8/1/2026 સુધી રિમાન્ડ ઉપર સોંપેલો છે. અત્યારે તપાસ ચાલુ છે.